તો બીજી તરફ દર વર્ષની પરંપરા અનુસાર પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલમાં પણ ધામધૂમપૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। માંજલપુર સ્થિત પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રાનું આયોજન કરે છે, જેના ભાગરૂપે આજે સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી। પરંપરાગત વેશભૂષા સાથે સજ્જ શાળાના હજારો બાળકો રથયાત્રામાં જોડાવાનો અનેરો ઉન્માદ હતો। ઢોલ નગારા સાથે શાળાના સંચાલક તુષાર ભોસલેની આગેવાનીમાં રથયાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ બાળુ શુકલ, શિક્ષણ સમિતિના ચેરમેન કેયુ રોકડિયા, પંકજ જાની સહિત મહાનુભાવો જોડાઈ ગયા હતા। શાળા સંકુલ ખાતેથી ભારે હર્ષોલ્લાસ સાથે જય કનૈયા લાલકીના જયઘોષ સાથે રથયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભારે ઉત્સાહ સાથે શાળાના બાળકો જોડાઈ ગયા હતા અને બાળકો ભગવાનના રથને ખેંચવા માટે ઉત્સાહિત જણાતા હતા। ભગવાનની રથયાત્રાએ પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અનેરું આકર્ષણ જગાવ્યું ગાયકવાડ સ્કૂલમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 8 વર્ષથી થાય છે। આમાં બાળકો 2.5 થી 15 વર્ષના બાળકો જ આજે મંદિર છે ત્યાંથી સ્કૂલમાં લઈ જાય છે અને આનંદ ઉલ્લાસ છે। આપ જોવો છો શાળામાં આવી એક્ટિવિટી થવાથી ખૂબ જ સુંદર રહેશે। વડોદરા શહેરમાં પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી ભગવાન જગન્નાથની આ રથયાત્રા, જેના અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યા કરવા નીકળે છે। સ્કૂલના જ બાળકો અને વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના માતા પિતા આ રથને વાસ્તે લઈ જાય છે નગરચર્યા કરવા માટે। મને એવું લાગે છે કે આ દેશમાં આ એક પહેલી સ્કૂલ એવી હશે કે આ પ્રકારે બાળકોને સંસ્કારિત કરવામાં આવે છે અને ખરેખર તે માટે હું પ્રિન્સ અશોકરાજે સ્કૂલને ખૂબ અભિનંદન પાઠવું છું, રાણી સરકારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આધુનિક ટેકનોલોજીનો પણ રંગ લાગ્યો હતો। મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશનના વિદ્યાર્થીઓએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે રથયાત્રાનું આયોજન કર્યું હતું। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીને રોબોટિક રથમાં આરૂઢ કરી રથયાત્રા કાઢવામાં આવી હતી। સંપૂર્ણપણે રોબોટિક આ રથયાત્રા સમગ્ર ફતેગંજ વિસ્તારમાં ફરી હતી। રિમોટ દ્વારા સંચાલિત રોબોટિક રથયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। અમે લોકો MS યુનિવર્સિટીના પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે, સાથે MS ના બીજા ટેકોના વગેરે સ્ટુડન્ટોનો બી સાથ લઈ અને આજે સાયન્સ અને સંસ્કારનો સમન્વય કરીને એક નવી જ રીતે, અદભુત રીતે રથયાત્રાનું આયોજન કરેલું છે। આ રથયાત્રા એટલા માટે કાઢવામાં આવી નવી રીતે રોબોટની ઉપર કે આજના યુવાનો આકર્ષિત થાય। બીજું, તહેવારની સાથે વિજ્ઞાન ભળે તો એ લોકોને આ રોબોટિક્સ વિશે જાણકારી પણ બને અને કઈ રીતે રથ બને છે તેનો પણ ખ્યાલ આવે। એટલે અમે જાતે જ રોબોટ તૈયાર કર્યો છે અને એની ઉપર ભગવાનને બિરાજિત કરી અને આ રથયાત્રા ફાઇન આર્ટ્સ ફેકલ્ટીથી ફતેગંજ સેબ્રોન સર્કલ સુધી કાઢવામાં આવી હતી।